તરફ શંકરસિંહ વાઘેલા આવતીકાલે એનસીપીમાં જોડાશે। શરદ પવારની ઉપસ્થિતિમાં એનસીપીમાં જોડાશે બાપુ। આવતીકાલે અમદાવાદમાં એનસીપીનું કાર્યકર્તા સંમેલન છે અને આ કાર્યકર્તા સંમેલનમાં શંકરસિંહ વાઘેલા વિધિવત રીતે શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાવાના છે। એનસીપી અધ્યક્ષ શરદ પવાર આવતીકાલે કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવાના છે અને આ કાર્યકર્તા સંમેલનમાં વિધિવત રીતે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે। થોડા સમય પહેલા જ આ વાતની જાહેરાત થઈ ગઈ હતી કે શંકરસિંહ વાઘેલા હવે એનસીપીમાં જોડાવાના છે અને વિધિવત રીતે આવતીકાલે શરદ પવારની હાજરીમાં શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે। કાર્યકર્તાઓને જવાબ આપતા સમયે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં તેઓ નહીં જાય, ભાજપમાં તો જવાનું તે વિચારતા જ નથી અને તેના કારણે તેમણે એનસીપીમાં જોડાવાનું હવે નક્કી કર્યું છે। ખાસ બાબત એ પણ જોવાની રહેશે કે શું શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ એનસીપીમાં જોડાય છે, તે પણ એક ચોક્કસ જોવાનો મુદ્દો રહેશે। આવતીકાલે તે બાબત સ્પષ્ટ થઈ જશે, પરંતુ હાલના સમાચાર શંકરસિંહ વાઘેલા આવતીકાલે શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાવાના છે। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાયા છે વધુ માહિતી સાથે। હિરેન, જણાવશો શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ મામલે? શંકરસિંહ વાઘેલા કે જે ગુજરાતના એક દિગ્ગજ નેતા ગણાય છે, ગુજરાતની પ્રજાની નસ પારખું નેતા તરીકે તેમની ઓળખ છે, રાજકારણના અઠંગ ખેલાડી પણ કહેવાય છે। રાજ્યસભાની ચૂંટણી પહેલા જે હમણાં તાજેતરમાં યોજાઈ ત્યારબાદ તેમણે પક્ષીય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની એક જાહેરાત કરી હતી। ત્યારબાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી, તેમાં તેઓ જન વિકલ્પ એક મોરચો હતો તેની સાથે જોડાયા હતા, પરંતુ તે મોરચાથી કોઈ પણ જાતની સેજ પણ સફળતા ના મળી। ત્યારબાદ મહાગઠબંધન જે દેશની અંદર રચાઈ રહ્યું છે હાલ, તે મહાગઠબંધનના ભાગરૂપે એનસીપીમાં આવતીકાલે શંકરસિંહ વાઘેલા જોડાશે વિધિવત રીતે અને ત્યારબાદ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે મહાગઠબંધનની અંદર એનસીપીનું પ્રતિનિધિત્વ શંકરસિંહ વાઘેલા કરશે। સૌથી મહત્વની વાત કે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાય તે પહેલા તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા, પરંતુ બાપુ નારાજ થયા અને બાપુએ મહેન્દ્રસિંહ વાઘેલા ઉપર દબાણ લાવી અને ભાજપ છોડાવી દીધું હતું। અને જે માહિતી હાલ સૂત્રો પાસેથી મળી રહી છે તે પ્રમાણે હવે પિતા પુત્ર એટલે કે શંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલા બંને એનસીપીમાંથી જોડાશે અને ત્યાં સુધીની માહિતી હાલ સામે આવી રહી છે કે લોકસભા 2019ની જે ચૂંટણી આગામી માર્ચ મહિના બાદ યોજાવા જઈ રહી છે તેની અંદર શંકરસિંહ વાઘેલા અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા બંને ગુજરાતની લોકસભાની ચૂંટણી લડી શકે છે। હાલ એ નક્કી નથી કે કઈ બેઠક ઉપરથી કોણ લડશે। એક અંદાજ એ લગાવવામાં આવી રહ્યો છે કે પંચમહાલ બેઠક ઉપરથી કદાચ શંકરસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણી લડી શકે, પરંતુ જ્યાં સુધી તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની વાત છે ત્યાં સુધી હજી કોઈ એવું નક્કર નામ બેઠકનું સામે નથી આવ્યું, પરંતુ સૂત્રો એ અંદાજો લગાવી રહ્યા છે કે કદાચ ગાંધીનગર બેઠક ઉપરથી મહેન્દ્રસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણી લડી શકે। સૌથી મહત્વની વાત કે પક્ષીય રાજકારણમાંથી સંન્યાસ લઈ લેવાની જાહેરાત કરી ચૂક્યા બાદ શંકરસિંહ વાઘેલા આવતીકાલે એનસીપીમાં જોડાય છે। જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે।